તો સાબરકાંઠાના પૂળોમાં હરણાવ નદી અમદાવાદના 6 યુવકો ફસાયા। હરણાવ નદીની પાણીની આવક વધતા યુવકો નદીની બાજુમાં ફસાઈ ગયા છે। યુવકો સલામત રીતે જંગલના રસ્તેથી બહાર કઢાયા। પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓની ટીમે કામગીરી કરી છે। તો પૂળોના જંગલમાં અત્યારે લોકો ત્યાં જતા હોય છે અને આ સિઝનની મજા માણતા હોય છે, પરંતુ તેમની મજા સજા ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ જે હરણાવ નદી છે તેમાં પણ પાણીની આવક સતત વધી ગઈ અને તેના કારણે આ 6 યુવકો ફસાઈ ગયા હતા। જાણ થઈ પોલીસ કર્મચારીઓને, પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી અને જંગલના બીજા રસ્તેથી આ જે યુવકો છે તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। શૈલેષ તમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છો। શૈલેષ, 6 યુવકો ત્યાં ફસાયા હતા, કેટલા કલાકથી ફસાયા હતા, કઈ રીતે જાણકારી મળી અને કઈ રીતે બહાર કાઢવામાં આવ્યા? વાત કરવામાં તો વિજયનગર તાલુકાની જે પોલો ફોરેસ્ટમાં અમદાવાદના 6 જેટલા યુવાનો અહીં ફરવા આવ્યા હતા। ત્યારબાદ તેઓ જે પોળો વિસ્તાર છે, પોળો વિસ્તારમાં જે મંદિર છે, જૈન મંદિરના સામેના કોઝવે પર ફસાયેલા હતા। જે અંગેની જાણ હિંમત જે વિજયનગર પીએસઆઈ થતા પીએસઆઈ ઘટના કરી હતા। ત્યારબાદ તેમની પૂછતાછ કરી હતી અને બીજી તરફ વાત કર્યા બાદ તેમને જે બીજો રસ્તો હતો, જે જંગલનો રસ્તો હતો, ડુંગરનો, તે રસ્તેથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। આમ લગભગ 2 કલાકથી એ લોકો ત્યાં આગળ પાણીના કારણે ફસાઈ ગયા હતા, તેમને બહાર કાઢી અને બચાવી લેવામાં આવ્યા હતા। બિલકુલ, આભાર શૈલેષ સમગ્ર વિગત બદલ। હેલો, હા